ગુજરાતી ફેમિલી તમને એક મસ્ત અને તગડું ચીજ દેખાડું જે ઠંડીમાં એકદમ મસ્ત કામનું વસ્તુ છે. જ્યારે કેદારઘાટીમાં લાઇટ ન હોય ને ત્યારે કેનો યુઝ કરવામાં આવે છે ખબર? ગરમ પાણી કરવા માટે. આ જોઈ લ્યો ઉમરાવ ભાઈ, इसके बारे में थोड़ा डिटेल्स दो क्या आप? भैया इसके अंदर ये ठंडा पानी डालो हाँ और गर्म पानी यहाँ से निकल जाएगा. ओके. और इसको गर्म करने के लिए आप कौन सा यूज करते हो? ये कोयले का यूज करते हैं. दिख इसको खोल के देख सकता हूँ? देख सकते हैं भैया. अच्छा ऐसे ही उठाना है ना? हाँ इसको उठाना है. ये आग लगी हुई है. अच्छा આમાં કોયલા નાખે જો આવી રીતે આમાં કોયલા નાખે ભાઈ. कोयले का आग लगी है. और ये कितने घंटे में मतलब गर्म हो जाता है? ये आधे घंटे में 10 बाल्टी पानी निकाल देता है. अच्छा आधे घंटे में 10 बाल्टी. અરે વાહ ભાઈ, આ એકદમ ચિલ્ડ પાણી છે. જો આ એકદમ છે ને ચિલ્ડ પાણી જાય છે અને અહીંથી છે ને એકલું ગરમ પાણી આવે છે. થોડા નીકળે છે, દેખાય તમને ભાઈ સાહેબ? આવું વસ્તુ કોને કોને જોઈ મને કમેન્ટ કરીને કહેજો. લગભગ છે ને આપણા શું કહેવાય આ ઠંડા પ્રદેશો છે ને એમાં તમને જોવા મળે જ છે. તમે યાત્રા કરવા જાવ છો ને આ વસ્તુ મળે જ છે. બાકી ભાઈ છે ને આપણા ગુજરાત વાળા તો ઓલમોસ્ટ આ ન જોયું હોય આ વસ્તુ. હા જ્યાં ઠંડા પ્રદેશમાં વધારે ફરતા હોય ને તો આ વસ્તુ જોવા મળે. બાકી આવી રીતે ન મળે જોવા. બાકી ભાઈ અત્યારે સમયની વાત કરું તો 9:30 થઈ ગઈ છે ને કેદારઘાટીમાં છે ને માહોલ દેખાડું તમને. કેટલું મસ્ત મોસમ છે. આ જો કેટલું મસ્ત છે યાર, બહુ એટલે બહુ મસ્ત છે. સામેની પહાડી પણ એકદમ મસ્ત દેખાય છે. વરસાદ નથી આવતો, ઠંડી એટલી નથી પડતી, તડકો ખરેખર ન પડે છે હવે. બાકી વધારે અપડેટમાં નથી. મસ્ત મજાનો માહોલ છે. તો કેદારઘાટી આવતા હોય જરૂરથી જરૂર વિઝિટ કરો. જય શ્રી કેદાર, હર હર મહાદેવ.